નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 1045મો એપિસોડ અને સતત 1045મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ગરીબોને અનાજને લગતો, જે સસ્તા અનાજની દુકાનમાં જે અનાજ ગરીબો માટે આવે છે એ કેવી રીતે સગે વગે થાય છે અને એમને કોણ આશરો આપે છે. મુદ્દો છે અનાજ ચોરોને આશરો કોનો. બીજો મુદ્દો છે રાજ્યસભા બાદ લોકસભામાં કોણ. રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે હવે એક સંકેત પણ મળી રહ્યો છે કે લોકસભાની અંદર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર કોણ હશે. અને ત્રીજો મુદ્દો છે અરબસ્તાનમાં જય સ્વામિનારાયણ. 3 મુદ્દા છે. પ્રધાનમંત્રી મોદી પહોંચી પણ ચૂક્યા છે અને પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન પણ મંદિરનું કરી લીધું છે. સવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો, ત્યાં પણ જઈશું. પરંતુ શરૂઆત કરીએ ગરીબોનું અનાજ ખાનારાઓને કોણ સાચવી રહ્યું છે, આશરો કોણ આપી રહ્યું છે એના મુદ્દાથી. સરકારે એક પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે અનેક યોજનાઓ કરી છે. સસ્તા અનાજની દુકાનો વર્ષોથી આપણે જોઈ છે, જેને ફેર પ્રાઇસ શોપ કહેવાય છે. ગામડામાં રાશનિંગની દુકાન કહેવાય છે. અહીંયા કમિશન આપવામાં આવે છે ફેર પ્રાઇસ શોપવાળાને, અને આપણને જે કાર્ડ આપવામાં આવતું હોય છે એ કાર્ડ ઉપર ગરીબ જે કેટેગરીમાં આવે છે એ પ્રમાણેનું અનાજ, તેલ અને કરિયાણાનો કેટલોક સામાન સરકાર આપતી હોય છે. સરકાર જેટલા પણ કાર્ડ છે, જેટલા પણ મેમ્બર છે, એના પ્રમાણે અનાજની દુકાનવાળા સસ્તા અનાજની દુકાનવાળાને અનાજ પહોંચાડતું હોય છે અને એના ઉપરથી ડિસ્ટ્રીબ્યુશન કરવાની જવાબદારી જે તે ફેર પ્રાઇસ શોપવાળાની હોય છે અને જેટલું ડિસ્ટ્રીબ્યુશન થાય એના પરિપ્રેક્ષમાં એમને કમિશન ચૂકવાતું હોય છે. પણ આ તમામની વચ્ચે અનેક વારે સામે આવ્યું છે કે જે ખરેખર ગરીબ છે, જે કાર્ડ હોલ્ડર છે, બીપીએલ કે એપીએલ કાર્ડ હોલ્ડર, એને એના હકનું અનાજ પહોંચતું નથી. અનાજ સગે વગે થાય છે. અનેક આટા મિલોમાંથી આવું સરકારી અનાજ અનેક વાર મળ્યું છે. અનેક ગોડાઉન એવા પકડાયા છે જ્યાં સસ્તા દરની અનાજનું જે અનાજ છે સરકારી, એ બારોબાર સગે વગે થતું એવા અનેક કિસ્સા સામે આવ્યા છે. સરકારે જબરજસ્ત પ્રયાસ કર્યો, ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને ભૂતકાળમાં જે ભૂતિયા કાર્ડ હતા એને બંધ કર્યા. કારણ કે પહેલાં એવું હતું, કાર્ડ લઈને જાઓ, અંદર એન્ટ્રી થાય, તમને અનાજ મળતું હતું. પરંતુ ત્યારબાદ સરકાર ફિંગરપ્રિન્ટની સિસ્ટમ લઈને આવી કે જે પણ અનાજ ખરીદવા જાય એ વ્યક્તિ ફિંગરપ્રિન્ટ આપે, સોફ્ટવેર પ્રમાણે ફિંગરપ્રિન્ટ મેચ થાય અને જેની ફિંગરપ્રિન્ટ મેચ થાય એને જ અનાજ ફાળવવામાં આવે. પરંતુ કેટલાક ભેજાબાજોએ આખાના આખા ફિંગરપ્રિન્ટના ડુપ્લિકેટ સોફ્ટવેર બનાવી દીધા છે. કોઈની ફિંગરપ્રિન્ટ ન હોય એવા વ્યક્તિને પણ અનાજ ફાળવી દેવામાં આવે છે અને એ સોફ્ટવેર પ્રમાણે ચોપડે બતાવી દેવામાં આવે છે કે એનું અનાજ ગયું. પેલા ગરીબના ઘરમાં અનાજ ગયેલું હોતું જ નથી. અને આવું જ એક રેકેટ ગોધરામાં પકડાયું. ગોધરાની અંદર સરકારે એક આખું રેકેટ પકડ્યું અને તેના પુરવઠા વિભાગે આખું જે સોફ્ટવેરનું રેકેટ છે એનો આખું રિસર્ચ કરી ફિંગરપ્રિન્ટના આધારે કેવી રીતે અનાજ મૃતકોના નામે પણ લેવાય છે એનો પણ ખુલાસો કર્યો. કુલ 42,08,098 રૂપિયાની કિંમતનો અનાજનો જથ્થો સગે વગે કરાયો તો એનો પણ પર્દાફાશ થયો. અહીંયા જ્યારે આ પર્દાફાશ થયો અને આખું રેકેટ પકડાયું ત્યારે એક નેતાએ ગાંધીનગરથી ફોન કર્યો પુરવઠાના અધિકારીને અને એમ કહ્યું કે હું નરેન્દ્ર મોદી વિકાસ મિશન ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું અને આની અંદર વધુમાં વધુ તમે આ જે વ્યક્તિ જે પકડાયા છે એમની ઉપર તમે કેસ ના કરતા. હવે એમને પાછો ફોટો જે મૂક્યો છે એમ જોઈ શકો છો, ભાજપવાળો ફોટો પણ મૂક્યો છે. મેં એમની સાથે વાત કરી એટલે એમનું કહેવું એમ હતું કે હું કાર્યકર્તા છું, કોઈ હોદ્દેદાર નથી. હું તો હોદ્દેદાર છું નરેન્દ્ર મોદી વિકાસ મિશનનો. પણ એમને ફોન કરીને એમ કીધું કે જે પકડાયો છે, જેની ઉપર તમે આરોપ લગાવો છો, એની ઉપર તમે પીબીએમનો ગુનો દાખલ ના કરતા. સારી વાત એ રહી કે અધિકારીએ આ જાણકારી અધિકૃત રીતે આપી, નંબર સાથે આપી કે આ નંબરવાળો વ્યક્તિ મને ભલામણ કરી છે કે પીબીએમ ના કરતા. ભાઈ, સવાલ એ છે કે એક તો જે વ્યક્તિ ચોરી કરે છે, સરકારનું આખું ડુપ્લિકેટ સોફ્ટવેર બનાવે છે, જેના પૂરતા પુરાવા છે વિભાગ પાસે, એને કોઈ અધિકારીની આ રીતે કહેવાની હિંમત કોઈ પણ નેતાની કેવી રીતે થઈ શકે? એનો મતલબ આવા નેતાઓ, આવા ફ્રોડ કરિયાણાવાળા અથવા તો સસ્તા અનાજવાળાને બચાવે છે.
બચાવે છે અને એટલે જ આ ધંધા ચાલે છે. ખેર, એટલે મને લાગ્યું કે ડિટેલ ચર્ચા થવી જોઈએ. એસટી મકવાણાજી જિલ્લા પુરવઠા અધિકારી છે પંચમહાલ, જેમને આખું રેકેટ પકડ્યું હતું અને એમને જ આ વાત કરી છે. રામસિંહ કરંગિયા પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર મોદી વિકાસ મિશન, એમને જે નામ આપ્યું છે એ પ્રમાણે. રાજેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી ઓલ ઇન્ડિયા ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા છે. મેં એસટી મકવાણાજી અને રામસિંહ કરંગિયા સાથે વાત કરી છે. શરૂઆત કરી લઈએ આપણે એસટી મકવાણા, જેમને આખું રેકેટ પકડ્યું, એમને શું કહ્યું તેનાથી. મકવાણા સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. સૌ પ્રથમ તો તમને અભિનંદન કે તમે એક જબરજસ્ત રેકેટ એક્સપોઝ કર્યું છે. વિગતવાર સમજવું હતું આ ફિંગરપ્રિન્ટનું રેકેટ ચાલતું કેવી રીતે હતું. નમસ્કાર રોનકભાઈ. આ જે દુકાનદાર છે યુનુસ પટુક, કે જે આપણી નવયુગ ગ્રાહક સહકારી મંડળી સંચાલિત આ દુકાન છે, તો આ દુકાનની અંદર આપણી જે આ 26મી જાન્યુઆરી ગઈ, આ 26મી જાન્યુઆરીનું 10 વાગે વિતરણ ચાલુ થયું. એ ડેટા જોયા અમે એટલે આ શંકાસ્પદ લાગ્યા. તો એ વિતરણ સતત 1 મિનિટમાં 2 અંગૂઠા પડેલા, બરાબર. એટલે મને શંકા ગઈ કે કોઈ પણ માણસની લાઈન ઊભી હોય, જે આપણા રેશન કાર્ડ ધારકો, તો એ લાઈનની અંદર આટલા બધા માણસો ગ્રાહકો જે ઊભા હોય, તો એને કમસે કમ અનાજ લેતા 2 થી 3 કે 5 મિનિટ તો લાગવી જોઈએ. પણ આ તો 1 મિનિટમાં 2 અંગૂઠા પડેલા. એટલે આ શંકાના આધારે 26 તારીખનું જે વિતરણ છે એ 70 જણનું આ વિતરણ કરેલું છે, જે તદ્દન આ યુનુસ પટુકે ફિંગરપ્રિન્ટ જે એના મોબાઈલના અને લેપટોપમાં સેવ કરેલી છે એનો ઉપયોગ કરીને કરેલું છે. હવે આ શંકાના આધારે અને અમને એક બાતમી મળી કે અમારા મોબાઈલ ઉપર સાહેબ અમે કે અનાજ લેતા નથી અને મેસેજ કે પડ્યો છે. તો મેં તાત્કાલિક એ ભાઈનો સંપર્ક કરી અને એ મેસેજ પણ મંગાવી લીધો અને એ મેસેજ પણ 26 તારીખનો જ પડેલો હતો. એટલે આના આધારે અમે ટીમ બનાવીને તાત્કાલિક 8 ટીમો દ્વારા ઘરે 100% ક્રોસ વેરિફિકેશન કરાયું. અને એમાંથી રોનકભાઈ એવી હકીકત સામે આવી કે અમારી હાલની જે ડેટા સર્વે થયો છે એમાં હાલ જે અમને 38 જણા મળ્યા છે ગ્રાહકો, એવા મળ્યા છે કે જે એમણે અનાજ લેવા ગયા જ નથી અને છતાં એમના ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થઈ ગયો છે. સાથે સાથે આ 38 પૈકી 3 તો અવસાન પામેલા છે અને એક અવસાન પામેલામાં એક તો 2016માં અવસાન પામેલ છે, છતાં એના અંગૂઠાનો ઉપયોગ થઈ રહ્યો છે અને દર મહિને એનો અનાજ આ રીતે ઉપડી જાય છે. એટલે અમે ડિટેલમાં ક્રોસ વેરિફિકેશન કર્યું. સાથે સાથે અમે ગાંધીનગરથી આઈસીટી ઓફિસરને બોલાવી અને 3 મોબાઈલ જપ્ત કર્યા અને એક લેપટોપ જપ્ત કર્યું અને એના જે ડેટા હતા એનાલિસિસ કર્યા. તો એમાંથી એપ્લિકેશનો મળી આવી અને ફિંગરપ્રિન્ટના સેવ કરેલા લેપટોપની અંદર એ પણ ડેટા મળી આવ્યા. મકવાણા સાહેબ, કેમ કે આપે એક બીજી વાત પણ કરીને ઘણી મહત્વની આપની વાત સામે આવી છે. તમને કોઈ વ્યક્તિએ ફોન કર્યો હતો, એ કયા નામથી ફોન કર્યો હતો, શું ફોન ઉપર કહ્યું હતું અને એમનો આશય શું હતો એ વ્યક્તિનો? રામસિંહભાઈ કણજિયા કરીને એમણે એવું કીધેલું કે હું નરેન્દ્ર મોદી વિકાસ ફાઉન્ડેશન માંથી વાત કરું છું અને તમારે કે આ જે યુનુસ પટુકને જે તમે તપાસણી કરી છે તો એની અંદર તમારે ખાસ કરીને કે પીબીએમ કરવાનો નથી, એટલે કે જે આપણે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ કાળા બજારના કાયદા અંતર્ગત જે જેલમાં આપણે જેલ હવાલે કરતા હોઈએ તો કે પીબીએમ તમારે કરવાનો નથી. આને ખાલી પરવાનો રદ કરી અને તમારે એટલામાં પતાવી દેવાનું છે, એવી એમને મને સૂચના આપી અને ભલામણ કરી. ભલામણ સાહેબ તરીકેની હતી, એક મંડળ ચલાવે છે અથવા એક સંગઠન ચલાવે છે એ તરીકેની હતી કે મૃદુ ભાષામાં હતી કે પછી બધું પૂરું કરીને વાઇન્ડઅપ કરી દો એ પ્રકારની હતી? ભલામણ એમની આમ હુકમી પ્રકારની હતી કે તમારે આમ કરવાનું છે, એવી હુકમી પ્રકારની ભલામણ હતી અને ખાલી પરવાનો રદ કરીને જ તમારે એમને છોડી દેવાના એવા પ્રકારની ભલામણ હતી. મૃદુ ભાષામાં એવી ભલામણ નથી. એનો મતલબ એ થયો કે વ્યક્તિ જેમને તમને ભલામણ કરી એ વ્યક્તિએ એવું કહેવાનો પ્રયાસ કર્યો કે
જેને પણ ખોટું કર્યું છે, આ ફિંગરપ્રિન્ટનો ફરજીવાળો કર્યો છે, અનાજ સરકારી ખાઈ ગયો છે અથવા વેચી માર્યું છે, એના વિરુદ્ધ પીબીએમ ન થાય એટલે કે એફઆઈઆર ન થાય એનું ધ્યાન રાખજો, એવું કહ્યું. હા, એ જ ને. પીબીએમ એટલે આપણે એને તાત્કાલિક આ જે કૃત્ય કર્યું છે, ગુનો કર્યો છે, એની તાત્કાલિક એરેસ્ટ કરીને જેલમાં નાખવાનો જે આપણો કાયદો છે, તો એ કાયદા મુજબ પગલા ન લેવા ભલામણ કરેલી. એટલે કે એને બચાવવા માટેનો ફોન કરેલો. ખેર, જેમની ઉપર ભલામણ કર્યાનો આરોપ છે એમની સાથે પણ મેં વાત કરી છે. આપણી તો ફરજ છે બંને પક્ષને સાંભળવાની, એ હકીકત છે. કોઈની હિંમત ના થવી જોઈએ જ્યાં ખોટું થતું હોય ને ત્યાં કોઈ ભલામણ કરે. છતાં પણ જ્યારે આરોપ લાગતો હોય છે એટલે એને સાંભળવા જોઈએ. મેં રામસિંહભાઈ સાથે વાત કરી છે જેમની ઉપર આરોપ લાગ્યા છે ભલામણ કરવાના. રામસિંહભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આપે ફોન શેના માટે કરવો પડેલો પુરવઠા અધિકારીને? આપે શું શું સૂચના આપેલી? જી, હવે સાહેબ એમાંથી હું 10 તારીખે સાંજે, લગભગ તારીખ 10 હતી, 10 તારીખના સાંજે એક મારા ભાણેજ છે, અમદાવાદ રહે છે, એનો કોલ આવ્યો મને કે મામા એક કામ છે, અમે આવીએ છીએ, બરાબર. તો એ મારી પાસે આવ્યા અને એની વાત કરી કે આવું છે. એટલે પેલો દુકાનદાર છે એને હું ઓળખતો બી નથી, પણ એને એવું કીધું કે મામા મારો ભાગીદાર છે અને એને આવું બન્યું છે. એટલે મેં કીધું ભાઈ શું થયું? એટલે એને મને વાત કરી કે ભાઈ પુરવઠા અધિકારી આવ્યા, મારી પાસેથી લેપટોપ અને અમારા મોબાઈલો જટી ગયા. એટલે હું શું કામ? તો કંઈ ખબર નહીં કંઈ હવે કઈ રીતે શું છે. એટલે મેં તે કંઈ ગુનો કર્યો? તો કે ના, મેં કોઈ કશું કરેલું નથી. એટલે મેં એને કીધું જે હોય સાચું બોલી જાય, કર્યું હોય તો કહી દેજે કર્યું છે, ગુનેગાર છે કે નથી? તો કે ના, હું નથી ગુનેગાર. એટલે મેં પછી એની પાસેથી અધિકારીનો નંબર લઈ અને એને કોલ કર્યો છે કે સાહેબ આવી કોઈ દુકાન છે ને આવું આવું તમે કરેલું છે, એમાં જોજો કદાચ આ તમે આવું કર્યું છે તો કંઈક પણ ગુનેગાર હશે, જે હોય તે તમે એને એવું હોય તો એનું લાયસન્સ દુકાનનું રદ કરજો, પણ પીબીએમ ન થાય એ જોજો, એવી મેં ભલામણ કરી. રામસિંહભાઈ, આપે જ કહ્યું કે તમે કહ્યું હતું કે જો ખોટું હોય તો એમનું લાયસન્સ રદ કરજો, પણ પીબીએમ ના કરતા. ખોટો માણસ છે અને ખોટું કર્યું છે, લાયસન્સ રદ થાય તો પીબીએમ ના કરતા એવું કહેવાનો તમને, મને કે કોઈને પણ શું અધિકાર? મને સમજાવો, શું અધિકાર? નહીં, નથી અધિકાર નથી રોનકભાઈ, પણ એને અધિકાર નથી, આપને 100% નથી. પણ એને એવું કીધું કે મેં સાહેબ આવું કરેલું જ નથી, અને એને એવું કીધું કે મને પીબીએમ ની ધમકી આપે છે. એને એવું કીધું કે મને પીબીએમ કરવાની ધમકી આપે છે. મને પીબીએમ શબ્દ એટલે મને કઈ એવું નહોતું કે આમાં પીબીએમ શું થાય છે. એને એવું કીધું કે મને પીબીએમ ની ધમકી અધિકારી આપે છે. એટલે મેં કીધું સાહેબ જોજો, પીબીએમ ન થાય, એને એવું હોય ગુનેગાર હોય તો એનું લાયસન્સ રદ કરજો. આ વાત મારે થઈ હતી. આપ એમ કહો કે પીબીએમ શું મને ખબર નથી. સાહેબ, નાનું છોકરું પણ જાણે. અને તમે તો ગામ ચલો અભિયાન કરતા હોય, ગામડાની વાત કરતા હોય, ગરીબની વાત કરતા હોય, અંત્યોદયની વાત કરતા હોય, અને તમારા ધ્યાનમાં ના હોય? નહીં, એવી વાત નથી. એને એવું કીધું કે તદ્દન આ મને એક ખોટો મારી ઉપર અન્યાય કરે છે, મેં કશું આવું કરેલું છે નહીં, એને મને ખોટી રીતે હેરાન કરે છે. અને છતાં મેં અધિકારીને પૂછ્યું હતું કે સાહેબ જો આવું કંઈ હોય તો કે ના, એવું કંઈ એની મને કંઈ વાદવી નથી કરી. કે જો અધિકારી એવું કીધું હોત ને કે ના ભાઈ આ ગુનેગાર છે ના છે, તો ત્યારે જ હું અધિકારીને કહી દઉં કે ભાઈ એને જે ગુનો થતો હોય તમે એના ઉપર દાખલ કરી દો. હું ત્યારે એને કંઈ એવા માટે કે, અને અત્યાર સુધીમાં જે ભાઈ દુકાનદાર છે એ મને નથી ઓળખતો, હું એને નથી ઓળખતો, મારા મોબાઈલની અંદર એનો નંબર સ્ટોર નથી. અગાઉ ભૂતકાળમાં ભાઈ ક્યારે અમારે બેન, જો મને અધિકારીએ કહ્યું હોત કે આવો ગુનેગાર છો તો હું ફોન ના કરતો. તો ભાઈ શેના માટે ફોન કર્યો હતો? ભાઈ જો ગુનેગાર નહોતો, અધિકારીએ કાર્યવાહી નથી કરી, શેના માટે ફોન કર્યો હતો? અને ભાણીઓ કે, અને ભાણીઓ પાર્ટનર પાછો એ કે એટલે આપણે માની લેવાનું, ફોન કરવાનો. અને એટલા માટે કે આપણે નેતા હશે ને ગાંધીનગર છે, કોઈ નથી ભાઈ ચમરબંધી ગાંધીનગર બહુ ખેલ થયા. અશ્વિનભાઈ, તમારા પક્ષનું ખેસ તમે જે પહેર્યું છે ને એ પ્રકારનું ખેસ આ વ્યક્તિએ પહેર્યું હતું. મેં પૂછ્યું ને, મેં એડિટ કર્યું છે કારણ લાંબુ અસંવાદ હતો. એમને એમ કહ્યું ભાજપનો કાર્યકર્તા છું અને સાથે આ સંસ્થા ચલાવે છે, સંસ્થાની રિયાલિટી નથી જાણતો. શું અધિકાર? એક આખું રેકેટ ચાલે છે, હકીકત છે, ફિંગરપ્રિન્ટનું આખું રેકેટ ચાલે છે, હકીકત છે, એને એક અધિકારી એક્સપોઝ કરે અને કોઈ કાર્યકર્તા એટલા માટે ખેસ પહેરે એટલે ધમકી આપે, અથવા તો એમ કે ભાઈ પીબીએમ નહીં લગાવવાનો, ખાલી એનું લાયસન્સ રદ કરજે. આ ખુલ્લી ધમકી, દાદાગીરી, ભ્રષ્ટાચાર અને કૌભાંડીઓને છુપાવવાનો પ્રયાસ નથી તો છે શું? રોનકભાઈ, સૌથી પ્રથમ તો આ જે રેકેટ પકડ્યું છે એવા HT મકવાણાજીને અભિનંદન આપી શકાય. કારણ કે ભારતીય જનતા પાર્ટીની પ્રોએક્ટિવ કામગીરી ગત 12મા મહિનાથી ઝુંબેશના સ્વરૂપમાં કરવામાં આવી છે. ગરીબોનું અનાજ કોઈ ના ખાઈ જાય
એના માટે ટીમો બનાવીને સઘન જે કાર્યવાહી કરવામાં આવી છે એના ફલસ્વરૂપ અત્યારે આ પ્રકરણ બહાર આવ્યું છે. અતિ ગંભીર બાબત છે. કોઈના અંગૂઠાને સ્કેન થઈ જાય એવું મશીન એ લાવી દે અને એનો આખો જથ્થો, મરેલા વ્યક્તિનો પણ જથ્થો લઈ જાય, એ અતિ ગંભીર બાબત છે. અને એવડી મોટી ગંભીર બાબત છે કે આમાં તો પાસા નહીં, જે પણ કંઈ કાર્યવાહી કરવાની થતી હોય એ કરવી જ પડે. અધિકારીશ્રીએ લાયસન્સ રદ કર્યું છે, પાસાના હુકમો થાય તેની તજવીજ કરી છે. અને આ કામગીરી કરવામાં કદાચ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય ને ફોન કરે તો પણ ના ચલાવાય. પણ મારું એવું કહેવું છે, આ ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ સંસ્થાના વ્યક્તિ નથી. ભાજપ એના વિવિધ સંગઠનો જેમ કે ભાજપ યુવા મોરચો, વિવિધ મોરચાઓ, અમારા સેલ પણ છે. આવો કોઈ નરેન્દ્ર મોદી વિકાસ નિગમ નામનો કોઈ સેલ ભારતીય જનતા પાર્ટીનો નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના નામે ખુલ્લી એમણે કોઈ વાત કરી હોય તો એમની વ્યક્તિગત વાત છે. એમને પણ મેળા પીપળાની અંદર જવાબદારીમાં સરકારે જે કાર્યવાહી કરવાની થતી એ કરશે. સવાલ આ છે કે આવડું મોટું જ્યારે ગુનો બનતો હોય તો જે પણ કંઈ કાર્યવાહી કરી અને આવા લોકોને રોકવાની કોશિશ કરવાની થાય, સૌએ આ કામગીરી કરવાની થાય. હું સ્પષ્ટ કહું છું, ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા અમારી સિસ્ટમની બહાર જતા નથી. અમારે કંઈ કહેવું હોય તો અમે અમારા મંત્રીશ્રીને કહીએ છીએ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખને કહીએ છીએ. આ રીતે સીધો કોઈ અધિકારીને વાત નથી કરતા. એટલે ભાજપના નામે તેમણે કરી હોય વાત તો હું સ્પષ્ટ કહું છું, પ્રાથમિક દ્રષ્ટિએ એ ભાઈ ભાજપના કોઈ હોદ્દેદાર હોય એવું મને નથી લાગતું. અશ્વિનભાઈ, એમને ભાજપના નામે ફોન નહોતો કર્યો. એ જે સંગઠન મોદીજીના નામે જે સંગઠન શરૂ કરેલું છે એમને એની વાત કરી હતી કે આનો પ્રમુખ છું એમ કહીને ફોન કર્યો હતો. આ તો મેં એમને જે તસવીર જોઈ ને એમાં ભાજપનો ખેસ પણ હતો, એટલે મેં કહ્યું. મારો તો સવાલ એ જ છે. અને પાછા મેં પૂછ્યું એટલે એમને કે હું કાર્યકર્તા છું, ભાજપનો કાર્યકર્તા છું, પાયાનો કાર્યકર્તા છું, એવું એમને કહ્યું એટલે હું કહું છું. જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમણે પરિચય આપ્યો, પણ એમણે એમની જવાબદારી જે નિભાવવાની હોય છે કે જે મંત્રીશ્રી અથવા જિલ્લા ભાજપના પ્રમુખશ્રીને વાત કરી અને એમણે આ કાર્યવાહી કરવાની થતી હોય છે. એટલે આ કાર્યવાહી એમણે કરી હોય તો એ યોગ્ય નથી. અને આ અધિકારીએ જે કામગીરી કરી છે, જે સરકારની પ્રોએક્ટિવ કામગીરી છે, કારણ કે ઘણી જગ્યાએ આવું બનવાની સંભાવના છે, એને રોકવા માટે આપણે સૌએ કાર્યવાહી કરવાની થાય. આજે આ મુદ્દો તમે લીધો છે, અગાઉ પણ આ મુદ્દો આપે લીધો હતો અને સરકારે ખૂબ સારી રીતે પુરવઠા નિગમની કામગીરીને આગળ ધપાવવા માટે ટીમો બનાવી, 18 જેટલી ટીમો બનાવી કામગીરી કરી છે. એટલે એ કામગીરી બહાર આવે એમાં કોઈએ વાંધો વિરોધ કરવાનો થાય નહીં. અને કરવાની થાય તો સરકારી નિયમો મુજબ તેમની પર પણ કાર્યવાહી થઈ શકે છે. રાજેન્દ્રસિંહ મારી સાથે જોડાયા છે, ફેર પ્રાઇઝ એસોસિએશન સાથે જોડાયા. રાજેન્દ્રસિંહજી, એક તો ખોટું કરવું, લોકોને અંગૂઠા લઈ લેવા, મરેલા માણસનો અંગૂઠો લેવો, એનું સોફ્ટવેર ડેવલપ કરવું, અધિકારી પકડેલે પાછી ગાંધીનગરથી ભલામણ કરાવી. સાહેબ, જૂના જમાનામાં મને ખબર છે વર્દીઓ કેવી અપાતી, કાર્યક્રમો આખા કરવાના, તમને લોકોને વર્દીઓ અપાતી, ખાંડ ઘી તેલ તમે જ પહોંચાડતા પાર્ટીઓના કાર્યક્રમો અને સરકારના કાર્યક્રમોમાં, એટલે કદાચ માની શકાય. પણ હવે તો કદાચ એવું ઓછું થયું હશે તો બંધ થયું હશે. છતાં પણ આવો ફરજીવાળો કરે એ લોકોને કેમ સંગઠનમાં રાખો? શેના માટે? રોનકભાઈ, આજનો જે મુદ્દો છે એ ખરેખર ગંભીર છે. આજે જો મારે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ સાથે પણ ફોન ઉપર ચર્ચા થઈ અને મેં જાણ્યું, મહત્વનો મુદ્દો એવો છે કે સમયાંતરે આવા સોફ્ટવેર છે કે ડુપ્લિકેટ ફિંગરપ્રિન્ટથી શા માટે બને છે. મહત્વનો મુદ્દો એ જ છે કે મકવાણા સાહેબે જે તપાસ કરી, જે તજવીજ કરી, એમાં 29 કાર્ડ હોલ્ડરો એવા હતા કે જેમના નામે આ અનાજ જતું રહ્યું છે. સરકારે ખૂબ જ પારદર્શક પદ્ધતિ અપનાવી છે. રેશન શોપની અંદર જે દુકાનની અંદર જે જથ્થો ગ્રાહકોને મળે છે એ ગ્રાહકોને જથ્થો મળે એમના મેસેજ પણ જાય છે. માય રેશન એપ્લિકેશન એક એવી સરસ મજાની એપ્લિકેશન સરકારે બનાવી છે કે જેમાં ગ્રામ્ય વિસ્તારથી માંડી અને સંપૂર્ણ માહિતી, ગોડાઉન ઉપરનો જથ્થો, દુકાન ઉપર ઉપલબ્ધ જથ્થો, એમને મળવાપાત્ર જથ્થો, એમને જે મેળવું છે, બિલ, રસીદ, રિસિપ્ટ અને આ બધી વસ્તુ છે એ સરકારશ્રીએ આપી છે. મહત્વનો મુદ્દો એવો છે કે જે
સમક્ષ આવે છે, પ્રજા સમક્ષ, આપણી સમક્ષ આવે છે, એમાં થોડું અર્ધ સત્ય છે, પૂર્ણ સત્ય નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પહેલા તો એવું સ્ટેટમેન્ટ આપેલું છે, એમણે નિવેદન આપેલું છે કે આધારિત જે કાંઈ ડેટા છે એ સુરક્ષિત છે. જો આવા લોકો ગુનાહિત પ્રવૃત્તિવાળા લોકો એ આધાર ડેટાને સર્વર સ્વરૂપે કે કોઈ બીજા સ્વરૂપે આની અંદર ઇન્વોલ્વ કરતા હોય તો સરકારે પણ આમાં વિચારવાનું છે કે 5 કિલો અનાજ માટે થઈને થઈ શકે છે. તો લોકોના આધાર કાર્ડ છે બેંક સાથે સંકળાયેલા છે, એટલે લોકોની સુરક્ષા છે એની સામે પણ એક ગંભીર પ્રકારનો પ્રશ્ન ઊભો થાય છે. મહત્વનો મુદ્દો બીજો એ છે રોનકભાઈ કે આવી કોઈ પણ વ્યક્તિને 17,000 દુકાનદારના સંગઠન ચલાવતા અમારું એસોસિએશન તરફથી એક પણ અધિકારીશ્રીને અમે ક્યારેય ગુનાહિત પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ વિશે અમે ક્યારેય કોઈ પણ પ્રકારનો બચાવમાં આવ્યા નથી. અમે સ્પષ્ટ માનીએ છીએ કે ગરીબ લોકોનું અનાજ છે એ ગરીબ સુધી પહોંચવું જ જોઈએ. એના માટેના જે કાંઈ છે. બીજું તમને કહું છું કે અત્યાર સુધીમાં માત્ર ને માત્ર જ્યારે પણ પુરવઠા વિભાગ તરફથી કે કોઈ અધિકારી તરફથી કે કોઈ બીજી એન પ્રકારે જે કાંઈ સ્કેમ પકડાણા છે, કોઈ સ્કેન્ડલ થયા છે, 2-5% લોકો જ્યાં ખર્ચા હોય એના જે થયા છે એના મૂળ સુધી શા માટે જવામાં નથી આવતું? 2019માં સાયબર ક્રાઇમ થયો છે, 2019ના આધાર કાર્ડના સાયબર ક્રાઇમ છે, 2020ની અંદર એક આપણે સાયબર ક્રાઇમની અંદર ડુપ્લિકેટ ફિંગરપ્રિન્ટ માટેનું એક મોટું સ્કેમ પકડાણું હતું. અને ત્યાર પછી વિવિધ સ્તરે જે કાંઈ સ્કેમ પકડાણા એમાં મૂળ મુદ્દો એવો છે કે એની અંદર જે ઇન્વોલ્વ થયેલા છે એવા કોઈ વ્યક્તિ ઉપર કંઈ પણ જાતના પગલાં લીધા સિવાય અમારા રેશન શોપ ડીલરોને જે છેલ્લો ઉપયોગ કરે છે એ લોકોને આની અંદર ગુનેગાર બનાવવામાં છે. ગુનેગાર તો એ પણ છે, પણ મૂળ સુધી જઈ અને આ ગુનો આચરવામાં જે મદદરૂપ છે. રોનકભાઈ, આપણે ફરી એકવાર કહું કે આ જે સોફ્ટવેર બને છે એ સોફ્ટવેર જે લોકો બનાવતા હશે તો એની અંદર જે ડેટા છે એ ડેટા ક્યાંકથી મેળવેલો છે. જાડેજા સાહેબ દુકાનદાર- સાંભળો ને, જાડેજા સાહેબ, બીજો જેને ચોરી કરી હોય, સાંભળો જાડેજા સાહેબ, જે ચોરી કરતો હોય ચોર એ જાણે, પણ એનો મતલબ એ તો ના હોય પેલા ચોરી કરી એને નહીં પકડતા અમે પછીના ચોર અમને કેમ પકડ્યો? જે ચોરી કરે છે એ પકડાય. રોનકભાઈ, મારો મુદ્દો જો ડેટા કોને ચોર્યો વિષય નથી. મારો મુદ્દો એ છે, ડુપ્લિકેટ સોફ્ટવેર, ફરજી સોફ્ટવેરથી એ સિક્કા મારી મારીને અનાજ કેવી રીતે મેળવે? વચ્ચેના કોણ છે ભૂલી જાઓ, એ સરકાર કરે, કરવું જ પડે, પણ એ દુકાનદાર તો ખોટું કરે છે ને. ખેર, જાડેજાજી સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે, ઇન્ટરનેટનો કોઈ ઇસ્યુ લાગે છે, પણ સવાલ પહેલાં પણ મારો હતો, આજે પણ છે અને રમેશ રહેશે. ગરીબનું અનાજ, એક દાણો ગરીબ સુધી પહોંચવો જોઈએ. આપણા કરમાંથી અનાજ ખરીદાય છે. સરકાર વર્ષોથી આ યોજના ચલાવે છે એટલા માટે કે કોઈ ગરીબ ભૂખ્યો ન ઊંઘે. અનેક પ્રયાસો થયા, ટેકનોલોજી આવી, પણ એનો કેટલાક લોકો દુરુપયોગ કરે છે. જે રીતે જાડેજાજી કહી રહ્યા હતા કે ડેટા ચોરાય છે, બની શકે સરકારે એના ઉપર પણ પગલાં લેવા જોઈએ, પણ એ ચોરેલા ડેટા થકી જાડેજા સાહેબ, અથવા તમારી કેમ કે ફરીથી કનેક્ટ થયા છો, મને એ કહો, જે પણ વ્યક્તિ આ ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરતો હોય એ ચોર ગણાય કે નહીં? એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ કે નહીં? એના વિરુદ્ધમાં રોનકભાઈ અમે પહેલાથી આ મારી ઘણી 4-5 વખત આપની સાથે ડિબેટમાં આવ્યો છે. દર વખતે હું કહું છું કે જે દોષિત વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે એની જે કાંઈ પ્રકારની સજા થતી, મહત્તમ સજા થતી હોય એ મહત્તમ સજા જે અધિકારી છે, અધિકારીશ્રી અથવા સરકારશ્રીએ કરવી જોઈએ, એમાં અમે સહમત છીએ. અમે ક્યારેય અમારા એસોસિએશન તરફથી અમે ક્યારેય કોઈ દોષિત વ્યક્તિનો બચાવમાં અમે અત્યારે આવ્યા નથી. વારંવાર અશ્વિનભાઈને પણ ખ્યાલ છે, અશ્વિનભાઈ સાથે પણ મેં ઘણી વખત એમની સાથે શેર કરી છે બાબત, કે કહેવાનો મતલબ એવો છે કે આવી વસ્તુ જ્યારે બને છે તો એને આપણે મૂળથી ડામવા માટે આપણે શા માટે પગલાં ન લઈ શકીએ? આજે આપણી પાસે ટેકનિકલ એટલી બધી ઉપલબ્ધ છે કે એટલો બધો ટેકનિકલી ઉપયોગ પીડીએસ સિસ્ટમને પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારે સારામાં સારું પગલું કર્યું છે. રોનકભાઈ, જે વસ્તુ 65 વર્ષમાં નથી થઈ એ છેલ્લા 5 વર્ષમાં પીડીએસ સિસ્ટમને આધારિત કર્યા પછી જે દિવસે નવી ટેકનિકો ઉપયોગ કરી છે, એટલે લોકોને અવેરનેસ આવી છે. લોકોને પણ હવે ખબર પડે છે કે મારે કેટલો જથ્થો મને મળે છે, ક્યાંથી મને મળે છે, કઈ તારીખથી મળે છે. એટલે એના માટે થઈ અને આટલા બધા અવેરનેસ કરવા છતાં 2-5% જે લોકો છે એ 2-5% લોકો છે એ આ આખી સિસ્ટમને બદનામ કરી રહ્યા છે. અને અમે એસોસિએશનમાં આવી વ્યક્તિનો ક્યારેય બચાવ નથી કર્યો. અમારી પાસે જ્યારે જી સર, સમયનો અભાવ છે એ હકીકત છે. હું જરા નથી કહેતો કે તમામ ફેર પ્રાઇસ શોપ પણ આવું કરે છે, કેટલાક લોકો જ કરતા હશે, પણ આવા લોકોને
એસોસિએશનની પણ જવાબદારી છે ખુલ્લા પાડવામાં આવે, કારણ કે વ્યવસાય બદનામ થતો હોય છે, પ્રમાણિક વ્યવસાયીઓ પણ બદનામ થતા હોય છે. જાણતા હોઈએ આપણે કે આપણા જ એસોસિએશનનો આ સભ્ય આ કરે છે, એને ખુલ્લો પાડવો જોઈએ. બીજું, જે પણ સાચા ખોટા સંગઠનો બનાવી આવી રીતે અધિકારીઓને ધમકી આપે છે ને, એમને તમામ અધિકારીઓ પણ ખુલ્લા પાડવા જોઈએ. જેવી રીતે પંચમહાલના અધિકારીએ હિંમત કરી એવી રીતે તમામે હિંમત કરવી જોઈએ. ખોટું કામ થતું હોય ને એમાં ભલામણ કરવાવાળો વ્યક્તિ એ ખોટું કરવાવાળા કરતાં પણ વધુ મોટો ખોટો છે, અને એ ભલામણથી ખોટું કરી આપવાવાળો અધિકારી તો એનાથી પણ વધુ મોટા છે. જો કે પંચમહાલમાં બચ્યું છે એટલે જ આ એક્સપોઝ થયું છે, અને આશા રાખું કે આવી ખોટી ભલામણ કોઈ ન કરે. બની શકે કોઈએ ઇનોસન્ટલી ભલામણ કરી હોય, પણ જ્યારે તમે ભલામણ કરો છો એટલે તમે જવાબદાર છો. તમારી જવાબદારી છે ચોકસાઈ કરવાની. તમારા પારિવારિક સભ્ય ભાણિયા ભત્રીજા માટે પણ કરતા હોય તો તમારી જવાબદારી છે એ ભાણિયા ભત્રીજાને પૂછો કે ભાઈ શના માટે આ ચોરની આપણે ભલામણ કરતા હતા, શના માટે? ખોટા અંગૂઠા, મરેલાના અંગૂઠા મારી મારી નાચ ખાય એના માટે? ખેર, આવા અનેક મુદ્દા છે અને એટલે જ બોલવું પડે છે, એટલે જ સરકારના ધ્યાનમાં લાવવું પડે છે. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ અબુધાબીમાં જય સ્વામિનારાયણ, અને બીજો મુદ્દો છે રાજ્યસભા બાદ હવે લોકસભામાં ગુજરાતમાંથી ભાજપના ઉમેદવાર કોણ હશે.